હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આગળના લેક્ચરમાં આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એવા ફાજાન્સ રૂલ અને વેસ્પર થિયરી આ બંને વિશે ચર્ચા કરી હતી. આમાં પણ આપણે વેસ્પર થિયરીમાં જે થોડીક ઘણી સ્ટ્રક્ચર, જે ભૌમિતિક આકાર છે એ દોરવાના જે શીખવાના હતા એ હવે આમાં કન્ટિન્યુ કરવાનું રહેશે. પહેલાં આપણે ફાજાન્સ રૂલ જે હતો એમાં થોડુંક રિકેપ કરી લઈએ. ફાજાન્સ રૂલ શું કહેતો હતો કે કોઈ પણ જે પરમાણુ હોય અથવા તો જે સંયોજન બનેલું હોય એમાં જે બંધ હોય એ બંધ છે એ 100% કોઈ પણ બંધ છે એ આયનિક હોતો નથી, અથવા તો 100% કોઈ પણ બંધ છે એ સહસંયોજક હોતો નથી. જો આયનિક બંધ હશે તો એમાં કંઈક ને કંઈક સહસંયોજકની લાક્ષણિકતા હશે, અને જો સહસંયોજક બંધ હશે તો એમાં પણ કંઈક ને કંઈક આયનિક બંધની લાક્ષણિકતા હશે. જેમ કે મેં સહસંયોજકમાં એક્ઝામ્પલ આપ્યું હતું. સહસંયોજકમાં આયનીય બંધની લાક્ષણિકતા, અથવા તો બીજું શું હતું, આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા. તો આયનિક બંધમાં સહસંયોજકતાની લાક્ષણિકતા કેવી રીતે હોય? જો માની લો કે કોઈ એક આ ધન આયન છે, આ ધન આયન અને આ છે ઋણ આયન. તો આમાં ધન આયન અને ઋણ આયન હોય તો એ બંને વચ્ચે શું થતું હોય? આકર્ષણ થતું હોય. તો આ ધન આયન છે એ શું કરે? ઋણ આયનને આકર્ષિત કરે. ઋણ આયન જેવો આકર્ષિત થશે, જેમ જેમ નજીક આવતો જશે ઋણ આયન, તેમ તેમ તેનું આકર્ષણ છે એ બંને વચ્ચેનું વધતું જાય. હવે એક સમય એવો આવશે કે જ્યારે આના જે ઇલેક્ટ્રોન છે, ઋણ આયનના જે ઇલેક્ટ્રોન છે એ ધન આયનના ઇલેક્ટ્રોન આ બંને શું થતા હોય? ઓવરલેપ થતા હોય. એટલે એકબીજાને ઉપર આવી રીતે ગોઠવાઈ જતા હોય, મિક્સઅપ થઈ જતા હોય. બીજા શબ્દોમાં કહીએ તો કે આના જે ધન આયન છે એના ઇલેક્ટ્રોન અને આ ઋણ આયન છે તેના ઇલેક્ટ્રોન આ બંને શું કરી નાખે? એકબીજામાં મિક્સ થઈ જાય, મિક્સઅપ થઈ જાય, એટલે કે ઓવરલેપ કરી નાખે. આ જેવું ઓવરલેપ કરે એને બીજા શબ્દોમાં કહેવાય શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન. શેર જ કર્યા કહેવાય ને, બે એકબીજાના ઇલેક્ટ્રોન શું કર્યું? શેર કર્યા કહેવાય. હવે હતા તો ધન આયન અને ઋણ આયન. જો ધન આયન અને ઋણ આયન હોય તો એ બંને વચ્ચેનો જે બંધ બને એ બંધને શું કહેવાય? આયોનિક બંધ કહેવાય. પણ આયોનિક બંધ છે, પણ તો પણ એને શું કર્યું છે? આ જે ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરી છે. કેમ કે જેમ જેમ નજીક આવતા જશે તેમ તેમ એકબીજામાં ઇલેક્ટ્રોન છે એ ઓવરલેપ થતા જશે. એટલા માટે આમાં કંઈક કેરેક્ટર હશે કોવેલેન્ટ બોન્ડનું, એટલે કે સહસંયોજકનું પણ કંઈક લાક્ષણિકતા હોય છે. આવું ફાજાન્સે કીધું હતું. હવે એને કેટલી લાક્ષણિકતા છે, કોની લાક્ષણિકતા વધારે છે? તો આમાં માની લો કે સહસંયોજક બંધ છે એની લાક્ષણિકતા આયોનિક બંધ કરતાં વધી જાય તો આ બંધને કેવું કહેવાય? સહસંયોજક બંધ. પરંતુ જો આ બંધ છે એની લાક્ષણિકતા આયોનિક બંધની વધી જાય તો એને આયોનિક બંધ કહેવાશે. ટૂંકમાં જેની લાક્ષણિકતા વધારે હોય એને એવો બંધ કહેવાશે. તો એને ઓળખવા માટે આપણે શોર્ટ ટ્રીક મેં તમને આપી હતી, SCLA, એટલે કે સ્મોલર કેટાયન. સી એટલે ધન આયન અને લાર્જર એનાયન. એનાયન એટલે ઋણ આયન. તો આ સ્મોલર કેટાયન, લાર્જર એનાયન, એટલે કે જે ધન આયન હોય એ ધન આયન કેવો હોવો જોઈએ? નાનો. અને ઋણ આયન છે એ કેવો હોવો જોઈએ? મોટો. આ શું કામ નાનો હોવો જોઈએ? કેમ કે આ જે ધન આયન છે એનું કામ શું હોય? ઋણ આયનને પોતાની તરફ આકર્ષવાનું હોય. તો આ આકર્ષી ક્યારે શકે? તો કે જ્યારે નાનો હશે ત્યારે. શું કામ? કેમ કે આ એના સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ હશે. બહાર તો બધા ઇલેક્ટ્રોન હોય કે જે નેગેટિવ હશે. તો આમાંથી બેમાંથી શક્તિશાળી કોણ હોવું જોઈએ? એનું કેન્દ્ર. શું કામ? કેમ કે ધન આયન છે તો એમાં પોઝિટિવ ચાર્જ વધારે રાખવો પડે.
તો જ એ આ ઋણ આયન છે એને આકર્ષી શકે. જો આ ઇલેક્ટ્રોન આમાં પણ જો વધારે હોય એટલે કે આ મોટો હોય તો આ ઇલેક્ટ્રોન અને આનું કેન્દ્ર આ બંને પણ કેવા થઈ જાય? સેમ ચાર્જવાળા થઈ જાય. તો સેમ ચાર્જ હોય તો એ બંને વચ્ચે અપાકર્ષણ થઈ જાય. એટલા માટે ધન આયન હંમેશા કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. અને ઋણ આયન છે એ મોટો હોવો જોઈએ. એનું શું કામ? એનું શું કારણ? તો કે આ જેમ મોટો હશે, જેમ ઋણ આયન છે એ મોટો હશે એમ તેના બહારના જે ઇલેક્ટ્રોન હશે, સૌથી બહારની કક્ષામાં જે પણ ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન આ ધન આયનથી તરત જ એટલા ઝડપથી આકર્ષણ છે એ કરશે. કેમ કે આ જો માની લો કે કોઈ ઇલેક્ટ્રોન છે એ અહીંયા બેઠો છે અને બીજો ઇલેક્ટ્રોન છે આ છેલ્લી કક્ષામાં બેઠો છે, તો આજે આ બંને વચ્ચેનું જે આકર્ષણ હોય એના કેન્દ્ર વચ્ચેનું અને બહારના કક્ષાવાળા ઇલેક્ટ્રોનના કેન્દ્ર વચ્ચેનું, તો આ બંનેનું આકર્ષણ છે એ આના કરતાં ઓછું હોય. કેમ કે આ થોડોક દૂર આવેલો છે કેન્દ્રથી. તો આમાં શું થાય કે આ ધન આયન છે એ આ ઇલેક્ટ્રોનને જે બહારની કક્ષામાં છે એને સરળતાથી પોતાની તરફ આકર્ષી શકે છે અને બંધ છે એ બનાવી શકે. તો આ જ એનો નિયમ હતો સ્મોલર કેટાયન અને લાર્જર એનાયન. તો આ ફાજાન્સ રૂલ થઈ ગયો. હવે ત્યારબાદ વેસ્પર થિયરી હતી. તો વેસ્પર થિયરીમાં થોડું ઘણું આપણે જોઈ લીધું હતું. વેસ્પર થિયરી વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન, એટલે કે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ. એટલે કે જે સંયોજકતા કોષ હશે કે જે બે કોષનું જે સંયોજન થતું હોય, બે પરમાણુઓનું જે સંયોજન થતું હોય એના જે ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જે અપાકર્ષણ થાય એ શેમાં દર્શાવવામાં આવે છે? વેસ્પર થિયરીમાં દર્શાવવામાં આવે છે. તો આમાં ટૂંકમાં આમાં વેસ્પર થિયરીમાં બીજું કાંઈ નથી. જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણથી જે પરમાણુ કે અણુનો આકાર બદલાય છે તેને શું કહેવાય? વેસ્પર થિયરીમાં ખાલી આટલું જ છે કે જો કોઈ ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બે પ્રકારની ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એક તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બોન્ડ પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર. તો આ બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એમાંથી જે કંઈ બી અપાકર્ષણ થતું હોય, બંને વચ્ચે જે કંઈ બી અપાકર્ષણ થાય અને એના લીધે જો અણુના આકારમાં જો કંઈ ફેરફાર થાય તો એને શું કહેવાય? આ વેસ્પર થિયરીમાં એટલું જ છે, બીજું કાંઈ છે નહીં. ને એમાં આપણે અપાકર્ષણની જો વાત કરીએ તો સૌથી વધુ અપાકર્ષણ છે એ લોન પેર વચ્ચે હશે. એટલે કે લોન પેર વચ્ચેનું જે અપાકર્ષણ હોય એ કેવું હશે? સૌથી વધારે હશે. ત્યારબાદ કોણ આવે? એક લોન પેર અને એક બોન્ડ પેર. એનું વચ્ચેનું જે અપાકર્ષણ હોય એ આનાથી થોડુંક ઓછું, અને સૌથી ઓછું અપાકર્ષણ હોય એ બે બોન્ડ પેર વચ્ચેનું હશે. એટલે કે આ પેલું અપાકર્ષણ છે એ કોના વચ્ચે છે? તો કે બે લોન પેર વચ્ચે છે. એવું શું કામ બનતું હતું? તો કે લોન પેરના જે ઇલેક્ટ્રોન હોય એ બે એક સાથે હશે. એક તો પેર છે એટલે કે યુગ્મ હોય, તો યુગ્મમાં તો હંમેશા કેટલા ઇલેક્ટ્રોન હોય? બે ઇલેક્ટ્રોનથી યુગ્મ બનતું હોય. એટલે કે આ જે લોન પેર હશે, લોન પેર આનું જે અપાકર્ષણ હોય એ કેવું હોય? આ બે ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન. તો આનું વચ્ચેનું અપાકર્ષણ છે એ સૌથી વધારે હોય. જોતાં જ ખબર પડે છે બે ઇલેક્ટ્રોન અહીંયા બેઠા છે, બે ઇલેક્ટ્રોન અહીંયા બેઠા છે, બધા જ હાઈલી નેગેટિવ હોય. ઇલેક્ટ્રોન છે કેવા હશે? ઋણ વીજભારિત જ હોય. તો આમાં શું થાય?
બંને વચ્ચે જોરદાર અપાકર્ષણ થતું હોય. અને બીજું હતું એ અપાકર્ષણ, એક લોન પેર અને બીજું બોન્ડ પેર. એટલે કે આ એક લોન પેર અને બીજો એની બાજુમાં શું હોય, બોન્ડ હોય, એટલે કે બંધ. તો બંધમાં પણ બે ઇલેક્ટ્રોન હોય. કેવી રીતે? એક આ છેડે હોય અને એક બીજા છેડે હોય. તો આ બંનેનું અપાકર્ષણ છે એ આના કરતાં કેવું હશે? થોડુંક ઓછું હશે. કેમ કે આ જો આની એક્ઝેક્ટ બાજુમાં કહીએ તો આની એક્ઝેક્ટ બાજુમાં એક જ ઇલેક્ટ્રોન આવતો હતો, પણ અહીંયા આની એક્ઝેક્ટ બાજુમાં જ બીજા બે ઇલેક્ટ્રોન છે. આ બીજો ઇલેક્ટ્રોન તો અહીંયા ક્યાં છે? થોડોક દૂર આવે છે. એટલે આનું અપાકર્ષણ છે એ થોડુંક ઘટી જશે. ત્યારબાદ એના પછીનું અપાકર્ષણ હતું બોન્ડ પેર બોન્ડ પેરનું. તો બોન્ડ પેરનું અપાકર્ષણ હોય તો એમાં તો બે ઇલેક્ટ્રોન આ બાજુ, બે ઇલેક્ટ્રોન આ બાજુ, અને અંતર છે થોડુંક વધારે જ વધી જાય છે. એટલે આના કરતાં તો અપાકર્ષણ આમાં સાવ ઓછું હશે. એટલે આ ત્રણેય અપાકર્ષણની વાત થઈ ગઈ હતી આપણે. ત્યારબાદ બહુબંધમાં જે આપણે ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરી હતી કે બહુબંધમાં પણ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તો એમાં શું વાત કરી હતી આપણે? જો કોઈ સંયોજનમાં સિંગલ બોન્ડ હોય, એક બંધ હશે, તો એમાં ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હોય? એક જ હશે. જો કોઈમાં દ્વિબંધ હશે તો પણ એમાં ઇલેક્ટ્રોન યુગ્મ એક જ હોય. જો કોઈ પાસે ત્રણ બંધ હોય તો એમાં પણ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હોય? એક જ હોય છે. પણ હા, એ વસ્તુ અલગ છે કે જો માની લો કોઈ પરમાણુ છે એની પાસે ત્રણ સિંગલ બોન્ડ હોય, એટલે કે ત્રણ એક બંધ હશે, તો એની પાસે સંયોજકતા આ જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એની સંખ્યા કેટલી થઈ જશે? 3 થઈ જશે. જો કોઈ પાસે બે ડબલ બોન્ડ હોય તો આની ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ થઈ જશે? 2 થઈ જશે. એક ડબલ બોન્ડ હોય એના ઇલેક્ટ્રોન યુગ્મ 1 ગણવાના, બે ડબલ બોન્ડ હોય તો એના ઇલેક્ટ્રોન યુગ્મ 2 ગણવાના. સાવ સિમ્પલ છે. જો કોઈ પાસે 3 ટ્રિપલ બોન્ડ હોય, એટલે કે 3 ત્રિબંધ હશે, તો એના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થઈ જશે? 3 થઈ જશે. એટલે આપણે યાદ શું રાખવાનું કે એક બંધ આવે, એક ડબલ બોન્ડ હોય, એક ટ્રિપલ બોન્ડ હોય કે સિંગલ બંધ હોય, એમાં ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હશે? એક જ હશે. પણ ક્યાં સુધી આપણે આ યાદ રાખવાનું છે કે જ્યારે આપણે વેસ્પર થિયરીની વાત કરતા હોય, એના ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે જ ખાલી આ વસ્તુ છે આપણે યાદ રાખવાની છે કે એક બંધ આવે એટલે એમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, પછી એ ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય કે સિંગલ બોન્ડ હોય. તો આ વાત આપણે જોઈ લીધી હતી. હવે ત્યારબાદ એનો આણ્વિક, એનો ભૌમિતિક આકાર જોયો તો આકાર. તો એમાં આપણે 6 ઇલેક્ટ્રોન યુગ્મ સુધી, 2 થી લઈ અને 6 ઇલેક્ટ્રોન યુગ્મ સુધી આપણે જોઈ લીધા હતા કે કેવા કેવા આકાર બને, કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો કેવો આકાર થાય, એ આપણે યાદ રાખી લેવાનું. એટલે એક્ઝામમાં સરળતા રહે. જેમ કે સ્ટાર્ટ આપણે કર્યું હતું, જો 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એના માટે કઈ રીતે મેં તમને કીધું હતું? તો કે એક તો પહેલાં સેન્ટ્રલ એટમ ગોતવાનું. આપણે સેન્ટ્રલ એટમ આપણને મળી જાય, BeCl2 છે, માની લ્યો આ BeCl2 છે. તો આમાં શું કરવાનું? પહેલાં સેન્ટ્રલ એટમ ગોતવાનો અને પછી શું કરવાનું? તો કે આ જે બીજા બે પરમાણુઓ હોય એને શું કઈ રીતે ગોઠવવાના? તો કે એકબીજાથી મહત્તમ અંતરે રહીએ, મહત્તમ અંતરે એકબીજાથી ગોઠવાય એ રીતે એની ગોઠવણી કરવાની. તો આ સેન્ટ્રલ એટમ હોય એ Be વચારે આવશે અને એકબીજાથી આવી રીતે શું આવશે? 2 ક્લોરીનના પરમાણુઓ આવશે. એટલે આ રીતે કંઈક થશે. મેં તમને કીધું હતું કે આ જે વચ્ચે સેન્ટ્રલ એટમ આવશે અને બે સાઈડ છે એ આ રીતે જ પોસિબલ બને છે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એને મહત્તમ અંતરે રાખી શકીએ. જો આવી રીતે રાખીએ તો આ
બંને વચ્ચેનું અંતર છે એ ઘટી જાય તો એનું અપાકર્ષણ જે હોય એ વધતું જાય, પણ જો એને આપણે ધીમે ધીમે દૂર લેતા જઈએ તો આ એક પોસિબલ સ્ટેટ આવે છે કે જ્યાં મહત્તમ અંતર રહે છે બંને ઇલેક્ટ્રોન યુગ્મનું, એટલા માટે આ છે એ સૌથી વધારે સ્થાયી હશે. તો આ 2 ઇલેક્ટ્રોન યુગ્મની વાત થઈ ગઈ હતી. ત્યારબાદ 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જો 3 ઇલેક્ટ્રોન યુગ્મ હશે, 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો, અને આજે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હતો, 2 ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર કેવો હતો? એકદમ સીધો, એટલે કે રેખીય આકાર હતો. રેખીય આકાર હોય તો એની વચ્ચેનો કોણ છે એ કેટલો હશે? 180 ડિગ્રીનો ખૂણો હશે. હવે ત્યારબાદ આવે છે સેકન્ડ, કે જો સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેટલા હશે? 3 હોય તો એને કઈ રીતે ગોઠવવાના? તો કે ભાઈ એક તો સેન્ટરમાં આવશે વચારે, અને બીજું મર્સિડીઝ જેવું, આ કીધું તું તમને મર્સિડીઝનો સિમ્બોલ હોય એના જેવું. તો આને શું કહેવાય? કે જેમાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવો આકાર. તો આનું નામ શું હતું? તો કે આ એક જ સમતલમાં હશે, અને એક જ સમતલમાં છે, અને ત્યારબાદ આ બીજું ત્રિકોણ જેવો આકાર બને છે આનો. તો આને શું કહેવાશે? સમતલીય સમત્રિકોણીય. સમતલીય સમત્રિકોણીય. અને બીજું કે આનો જે બંધ કોણ હોય એ બંધ કોણ કેટલો હશે? 120 ડિગ્રીનો. 120 ડિગ્રીનો બંધ કોણ હશે? અને આનું એક્ઝામ્પલ શું છે? BF3. એટલે કે વચ્ચે એક બોરોન એટમ અને સાઈડમાં 3 છે એ ફ્લોરિનના પરમાણુઓ. હવે ત્યારબાદ જો ઇલેક્ટ્રોન યુગ્મ 4 હોય તો, હવે 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એમાં પણ એક તો વચ્ચે સેન્ટ્રલ એટમ આવે જ. હવે ત્યારબાદ એવી રીતે ગોઠવવાના કે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એકબીજાથી મહત્તમ અંતરે રહેશે. તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ આપણે ગોઠવવા છે, તો એક ઉપર અને એક ડાબી બાજુ. આ બે એક જ સમતલમાં છે, એકબીજાને કેવા છે? લંબ હોય. હવે આમાં શું કરવાનું? તો કે એક બીજો જે હજી આપણે 2 ઇલેક્ટ્રોન યુગ્મને ગોઠવવાના છે, તો એક આવશે આપણી બાજુ, એટલે કે ઉપરની સાઈડ આવે છે. આ જે પરમાણુ છે એ ક્યાં આવ્યો? આવી રીતે ઉપરની સાઈડ આવે છે. અને બીજો આ ડેશમાં કરું છું એ ક્યાં જાય છે? પાછળની સાઈડ જાય છે. રેડી? આ આપણી પાસે વેજમાં થઈ ગયો. વેજ એટલે કે આપણી બાજુ આવે એ, અને આ થઈ ગયો ડેશમાં, એટલે કે પાછળની સાઈડ જાય છે. તો આ રીતે 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે એને આપણે સરખી રીતે વેચી શકીએ, ગોઠવી શકીએ. હવે આનું એક્ઝામ્પલ છે એ કયું હોય? CH4, એટલે કે જે મિથેન હશે એનું સ્ટ્રક્ચર છે એ કંઈક આવું હશે. એક હાઇડ્રોજન છે એ ઉપરની સાઈડ, એટલે કે આ બાજુ હશે, અને બીજો હાઇડ્રોજન છે એ એની પાછળની સાઈડ હશે. તો આ 4 ઇલેક્ટ્રોન યુગ્મવાળાનું એક્ઝામ્પલ થઈ ગયું. હવે ત્યારબાદ જો 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો 5 ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો એના માટે કેવી રચના હતી? એક તો સેન્ટ્રલમાં એક પરમાણુ હશે, ત્યારબાદ આવી રીતે એક, આ 2 અને આ 3 ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતે આવશે, અને બીજા 2 કઈ રીતે? એક ઉપરની સાઈડ આવશે અને એક એની એક્ઝેક્ટ નીચેની સાઈડ આવશે. હવે એમાંથી આ જે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, એક તો આ, પછી આ, અને આ બીજું ત્રીજું કયું? આ. તો આ 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એક જ સમતલમાં હશે. આ 3 શેમાં છે? એક જ સમતલમાં છે. અને આ બંને જે બહાર નીકળે છે, એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ. આ કેવી રીતે હશે? જો માની લો કે આ જે 3 છે એ 3 કેવી રીતે છે? આવી રીતે. જો આવી રીતે થયા 3, 1, 2 ઇલેક્ટ્રોન યુગ્મ, અને અહીંયા ત્રીજો ઇલેક્ટ્રોન યુગ્મ. હવે ત્યારબાદ ચોથો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કઈ રીતે હશે? ઉપરની સાઈડ આવી રીતે.
અને પાંચમો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્યાં હશે? એની નીચેની સાઈડ, એટલે કે આની એકદમ નીચેની સાઈડ હશે. અહીંયા એક ઉપરની સાઈડ એટલે આ ચોથો, અને એક નીચેની સાઈડ એટલે પાંચમો. 5 ઇલેક્ટ્રોન યુગ્મ થઈ જશે. તો આ રીતે જે રચના બને છે એ રચનાને શું કહેવાય? જો એક તો ત્રિકોણ બનશે. જો આ ત્રિકોણ બન્યું આ રીતે, જો આ એક, જો આ ત્રિકોણ બનશે આવી રીતે. એક તો ત્રિકોણ બન્યું અને બીજું કેવું બનશે? આ પિરામિડ જેવું બન્યું, પિરામિડ જેવું. એક પિરામિડ ઉપર બનશે અને બીજું પિરામિડ નીચે બનશે. એટલે આને શું કહેવાશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. કેવું? ત્રિકોણીય દ્વિપિરામિડલ. બે પિરામિડ બન્યા છે અને બે કેવા છે? ત્રિકોણીય છે. એટલે બે પિરામિડ બન્યા એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ. અને આ જે મિથેન બન્યો હતો એનો આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય. કેવો કહેવાય? અને સમચતુષ્ફલકીય. અને આ જે 5 ઇલેક્ટ્રોન યુગ્મ વાળો છે એ 5 ઇલેક્ટ્રોન યુગ્મ વાળાને કેવો કહેવાશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. એમાંથી મેં તમને જે કીધું હતું કે આ 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ 3 ઇલેક્ટ્રોન યુગ્મ કેવા છે? એક જ સમતલમાં હશે. અને એક જ સમતલમાં હોય તો એની વચ્ચેનો ખૂણો કેટલો હોય? જો તમને ફરીથી એક્ઝામ્પલ આપું તો જે આ 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે આ કેવા છે? એક જ સમતલમાં છે. આ એક જ સમતલમાં હોય તો એની વચ્ચેનો આ જે ખૂણો છે, આ ખૂણો એ કેટલાનો હશે? 120 ડિગ્રીનો હશે. જે આપણે હમણાં 3 ઇલેક્ટ્રોન યુગ્મવાળામાં જોયું હતું, જે મર્સિડીઝનો સિમ્બોલ બનતો હતો. આ મર્સિડીઝનો સિમ્બોલ છે તો એમાં શું હતું? જે ખૂણો હતો એ કેટલાનો બનતો હતો? 120નો. તો એટલું તો આમાં પણ કોમન છે, 5 વાળામાં પણ એટલું તો કોમન જ છે. તો આ ખૂણો પણ એમાં કેટલો હશે? 120 ડિગ્રીનો. પણ ડિફરન્સ ક્યાં હશે? તો કે જે આ ઉપરની બાજુ જાય છે તો આ ઉપરની બાજુ એક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું તો આ ખૂણો છે એ આ ખૂણો કેવો છે? કાટખૂણો છે, 90 ડિગ્રીનો ખૂણો છે. એવી જ રીતે જે નીચે જાય છે, નીચે જે ઇલેક્ટ્રોન યુગ્મ જાય છે એનો ખૂણો પણ કેટલો છે? 90 ડિગ્રીનો બને છે. એટલે આ રચના થઈ ગઈ 5 ઇલેક્ટ્રોન યુગ્મવાળાની. તો હવે ત્યારબાદ એક જ બાકી રહ્યું છે. હવે 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એના માટે શું આવશે? જો 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એના માટે કઈ રીતે ગોઠવણી થતી હતી? તો કે એક જે સેન્ટ્રલ એટમ હશે તે, અને પછી 4 ચોકડી એક મારી દેવાની. એટલે કે આમાં આ એક, ત્યારબાદ આ 2. હવે આ બંનેની એક્ઝેક્ટ પાછળ, એટલે કે આની પાછળ અહીંથી આ ત્રીજો ઇલેક્ટ્રોન યુગ્મ અને આની પાછળ અહીંથી, એટલે આ ચોથો ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયો. હવે એક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવશે? ઉપરની બાજુ આવશે. અને બીજો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એની એક્ઝેક્ટ નીચે આવશે. તો આ થઈ ગયું 6 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાઈ ગયા. આનો આકાર કેવો થઈ ગયો? અષ્ટફલકીય. આ કેના જેવું છે? આ SF6 નો આકાર છે એ કેવો હશે? અષ્ટફલકીય હશે. એટલે કે વચ્ચે એક સલ્ફર હશે અને આજુબાજુમાં 6 ફ્લોરિન છે આવી રીતે ગોઠવાયેલા હશે. તો આમાં શું થાય? જો 2 ઇલેક્ટ્રોન યુગ્મ આગળની સાઈડ છે અને બીજા 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે એની એક્ઝેક્ટ પાછળની સાઈડ છે, અને એક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર અને બીજો એક્ઝેક્ટ એની નીચે છે. તો આ બધી વાત શેની થઈ ગઈ? તો કે જે બંધ કોણમાં જે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની જ વાત કરીએ આપણે હજી. જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એની વાત હજી આપણે કરવાની બાકી છે. તો આમાં જે લોન પેર, એટલે કે લોન પેરને લીધે જે આકર્ષણમાં અપાકર્ષણમાં એના ફેરફાર થાય અને જે આકાર બદલાઈ જાય છે એના વિશે હવે આગળ ચર્ચા કરીએ આપણે. તો હવે જે આપણે એક્ઝામ્પલ લેશું એ બધા મિક્સઅપ હશે કે જેમાં સેન્ટ્રલ એટમ પાસે, અત્યાર સુધી એવો એક એક્ઝામ્પલ નથી આપણે કે જેમાં સેન્ટ્રલ એટમ પાસે પણ લોન પેર હોય. તો હવે ક્યાંક એવા એક્ઝામ્પલ પણ આવશે અને એના લીધે જોજો હવે કેવો આકાર બદલાઈ જશે.
આપણને એ તો ખ્યાલ પડી ગયો હવે 2 પરમાણુ હોય 2 ઇલેક્ટ્રોન યુગ્મ તો એના માટે રેખીય આવશે, 3 પરમાણુ હોય તો એના માટે બધા મને અલગ અલગ જે આપણે એક્ઝામ્પલ જોઈ અને બંધારણ જોયા, હવે એ પાછા આપણે રિપીટ કરતા જવાના છે ધીમે ધીમે. પણ હવેના જે એક્ઝામ્પલ આવશે એમાં શું આવશે કે વચ્ચે વચ્ચે ક્યાંક એવા એક્ઝામ્પલ પણ હું લઈશ કે જેમાં લોન પેર છે એ આવતી હોય. તો એમાં પહેલાં સિમ્પલ એક્ઝામ્પલથી ચાલુ કરીએ આપણે. તો પહેલું એક્ઝામ્પલ છે એ CO2નું છે. હવે CO2 તો આના માટે જો આપણે આનો આકાર છે, કોઈ પણ પરમાણુનો આકાર જોતા હવે આપણે શીખીએ છીએ. એમાં જો CO2 છે એનાથી ચાલુ કરીએ આપણે કાર્બન ડાયોક્સાઇડથી. તો આમાં 3 કે 4 સ્ટેપ જ છે કે જેનાથી આપણે શું કરી શકીએ, ડાયરેક્ટ એનો આકાર છે એ લખી શકીએ કે કેવો હશે એ દોરી શકીએ. તો એના માટે પહેલું સ્ટેપ છે એ વચ્ચેનો પરમાણુ ગોતો. વચ્ચેનો પરમાણુ ગોતવાનો છે એ કઈ રીતે, તો કે મેં તમને કીધું હતું કે CO2 જે 2 પરમાણુ આપણને આપેલા હોય એમાંથી જે સૌથી ઓછો વિદ્યુત ઋણ હશે એ વચ્ચે આવશે. અને બીજું કે હાઇડ્રોજન છે એ ક્યારેય વચ્ચે આવશે નહીં. તો આમાં સૌથી ઓછો વિદ્યુત ઋણ કોણ છે, તો કે કાર્બન છે. તો કાર્બનને રાખવાનો વચારે અને ત્યારબાદ બે બાજુ આવશે ઓક્સિજન. તો આમાં કાર્બનની સંયોજકતા તો પૂરી થઈ નથી એટલે ડબલ બોન્ડ હોવા જોઈએ. કાર્બનની સંયોજકતા કેટલી હોય, 4 હોય અને ઓક્સિજનની 2 હોય એટલે આ થઈ ગઈ સંયોજકતા પૂરી. તો આ એનું બંધારણ થઈ ગયું. હવે બીજું સ્ટેપ શું કરવાનું, તો કે બીજું સ્ટેપ ગણવાના છે આપણે લોન પેર અને બોન્ડ પેર ગણવાના. લોન પેર અને બોન્ડ પેર છે એ ગણવાની. તો લોન પેર તો ગણવા માટે સિમ્પલ આપણને ખબર જ છે કે બોન્ડ પેર પ્લસ લોન પેર એટલે કેટલી થવી જોઈએ, 4 થવી જોઈએ. તો આમાં કાર્બન પાસે તો 4 એ 4 બંધ એના થઈ ગયેલા છે. તો એની પાસે લોન પેર તો એ કોઈ હોય નહીં કાર્બન પાસે. તો લોન પેર કેટલી છે, 0 છે. અને બોન્ડ પેર છે એ બોન્ડ પેર ગણવા માટે હમણાં મેં તમને શું કીધું હતું કે વેસ્પર થિયરીમાં એક ડબલ બોન્ડ હોય, એક ટ્રિપલ બોન્ડ હોય કે એક સિંગલ બોન્ડ હોય, એમાં ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હશે, તો કે એક જ હોય. તો આમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ, એક ઇલેક્ટ્રોન યુગ્મ જમણી બાજુ, એટલે ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેટલા થશે, 2 થશે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ટોટલ 2 થશે. હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું, આ લોન પેર પ્લસ બોન્ડ પેર કરી નાખવાના, આ બેનો સરવાળો કરી નાખવાનો. તો કેટલો આવે, 2 આવશે. 0 + 2 એટલે 2. હવે શું યાદ કરવાનું આપણે કે જે 2 ઇલેક્ટ્રોન યુગ્મવાળા જે પરમાણુ, જે 2 ઇલેક્ટ્રોન યુગ્મવાળા જે અણુઓ હતા એનો આકાર કેવો હતો, તો એનો આકાર રેખીય હતો. તો આનો આકાર પણ કેવો થશે, રેખીય. એટલે આમ સિમ્પલ સ્ટ્રેટ લાઇનમાં. જે શરૂઆતનું આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ હતું એ શેનું હતું, BeCl2નું હતું. એ પણ કેવો હતો, રેખીય હતો. વચ્ચે એક બેરિલિયમ ને 2 સાઈડ ક્લોરીન. તો આનો આકાર પણ કેવો છે, રેખીય, કેમ કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આનો મતલબ શું થાય, તો કે 2 સંયોજક 2 ઇલેક્ટ્રોન યુગ્મવાળા હોય એનો બધાનો આકાર કેવો હશે, રેખીય હશે. ને ત્યારબાદ આ કયા ટાઈપનો છે, આ AB2 ટાઈપનો છે. કયો ટાઈપ આવશે, આ AB2. આ AB2 એનો મિનિંગ શું થાય, તો કે આ જે A હોય એ એનો મિનિંગ શું થાય, તો કે સેન્ટ્રલ એટમ દર્શાવે છે. એ શું દર્શાવે છે, સેન્ટ્રલ એટમ દર્શાવે છે. અને B શું દર્શાવે છે, જે સાઈડના એટમ હોય એ દર્શાવે છે. અને હજી એક આગળ E આવશે. એ E શું દર્શાવે છે, તો કે ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ આગળ આવશે એટલે આપણે ચર્ચા કરશું. પછી બીજું એક્ઝામ્પલ લઈએ, BCl3. હવે BCl3 આપણે તો 3 સ્ટેપ જ ફોલો કરવાનું છે. આનું આપણે આકાર છે એ કહેવાનો છે કે આનો આકાર કેવો હશે. તો આના માટે 3 સ્ટેપ ફોલો કરીએ. તો આમાં પહેલું સ્ટેપ શું હતું, વચ્ચેનો પરમાણુ. તો વચ્ચેનો પરમાણુ જે ઓછો વિદ્યુત ઋણ હશે એ, એટલે કે બોરોન છે એ ક્લોરીન કરતાં ઓછો વિદ્યુત ઋણ છે. તો વચ્ચે કોણ આવશે, બોરોન આવશે. હવે ત્યારબાદ બીજું સ્ટેપ શું આવે, એટલે બોરોન વચ્ચે આવતું હોય તો
અને બીજા 3 ક્લોરીન છે એને કઈ રીતે ગોઠવવાના? તો કે એકબીજાથી મહત્તમ દૂરીએ ગોઠવવાના છે. એટલે કે જો અહીંયા વચારે સેન્ટરમાં બોરોન હશે તો ક્લોરીન કઈ રીતે આવશે? આવી રીતે આવશે. તો આ મર્સિડીઝ જેવું બન્યું, એટલે કે 3 પરમાણુવાળું બન્યું. તો એનું નામ શું હતું? તો કે હજી પેલા આગળ સ્ટેપ તો કરીએ પછી જોઈએ શું થાય છે. લોન પેર અને બોન્ડ પેર ગણવાના. બીજું સ્ટેપ શું છે? લોન પેર અને બોન્ડ પેર છે એને ગણવાના. તો બોરોન છે, બોરોન પાસે કોઈ લોન પેર હોય, એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ કેટલા? એની સંયોજકતા કેટલી છે બોરોનની? 3 સંયોજકતા હોય. લિથિયમ, બેરિલિયમ, બોરોન. બોરોન છે એની સંયોજકતા કેટલી હોય? 3 હશે. એની ઇલેક્ટ્રોન રચના કેટલી હોય? જો એના ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે એની સંયોજકતા કેટલી હશે. 1s2, 2s2, 2p1. સંયોજકતા એટલે શું થાય? તો કે જે બહારની કક્ષા હોય એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આમાં કેટલા થાય? બહારની કક્ષા એટલે આ જે સૌથી મોટી હોય એ કક્ષાને બહારની કહેવાય, 2 નંબરની છે. તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 + 1 એટલે કેટલા થયા? 3. તો આની સંયોજકતા કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ બોરોનની. તો એમાં 3 સંયોજકતા હોય તો એની 3 જે સંયોજકતા છે એ ફૂલફિલ છે. 3 જગ્યાએ ક્લોરીન છે એ જોડાયેલો છે. તો આની પાસે કોઈ લોન પેર હોય નહીં. હવે વધ્યું કોણ? બોન્ડ પેર. તો બોન્ડ પેર આમાં કેટલા છે? 3. એક બંધ છે તો ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થશે? 3 થશે. હવે થર્ડ સ્ટેપ શું કરવાનું? લોન પેર પ્લસ બોન્ડ પેર એટલે કે 3 થઈ ગયા. તો 3 થઈ ગયા તો આ શું આવ્યું? હવે 3 ઇલેક્ટ્રોન યુગ્મ વાળો આકાર એ કેવો હોય? સમતલીય, સમત્રિકોણીય. આ થઈ ગયું સમતલીય, સમત્રિકોણીય. એટલે કે આ એક જ ક્લોરીન, આ એક જ બોરોન છે વચારે, અને સાઈડમાં 3 ક્લોરીન છે આવી રીતે ગોઠવાયેલા હોય છે. અને ત્યારબાદ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ હવે ત્યારબાદ SO2 લઈ લઈએ. થર્ડ વન SO2. તો એક સલ્ફર છે, 2 ઓક્સિજન છે. તો હવે એને ગોઠવવાના છે આપણે, એનો આકાર કહેવાનો છે. તો એમાં પહેલાં તો ફર્સ્ટ સ્ટેપ શું હોય? વચ્ચે કોણ હશે તે. તો વચ્ચે આમાં ઓછો વિદ્યુત ઋણ કોણ હોય? સલ્ફર હોય. તો સલ્ફરને રાખીએ વચારે અને બે બાજુ ઓક્સિજન છે એને ગોઠવી દઈએ. પણ હવે આપણને ખબર છે કે સલ્ફર છે એ કયા સમૂહમાં આવે? ઓક્સિજનવાળા સમૂહમાં આવે. તો ઓક્સિજનવાળા સમૂહ હોય એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ કેટલા હોય? હંમેશા 6 હોય. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હશે? 6 હશે. ઓક્સિજનવાળા આખા સમૂહના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 6 હોય. તો આ સલ્ફરના સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કેટલા હોય? 6. તો એની હારે કેટલા? હજી 4 જ ઇલેક્ટ્રોન છે એ વપરાણા છે. હજી 2 ઇલેક્ટ્રોન છે એ હજી વપરાવાના બાકી છે. તો એવા ઇલેક્ટ્રોનને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર કહેવાય. તો આમાં સેન્ટ્રલ એટમ પાસે શું આવ્યું? લોન પેર આવ્યું. તો આ લોન પેર આવ્યું તો એના લીધે આનો આકાર છે એ બદલાવવો જોઈએ. જો આ લોન પેર ના હોત, આ જો લોન પેર અહીંયા ના હોત તો આનો આકાર કેવો થઈ જાત? રેખીય થઈ જાત. પણ હવે અહીંયા લોન પેર આવ્યું છે એટલે કંઈક આડાવડું થશે. તો એ જોઈએ કે હવે આમાં શું ફેરફાર થાય છે. તો આના જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ તો ખ્યાલ પડી ગઈ કે ભાઈ આની પાસે સલ્ફર પાસે 6 ઇલેક્ટ્રોન એમણે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ પડ્યા હોય. એમાંથી આ 4 છે, 1, 2, 3 અને 4, એ 4 તો વપરાણા. તો હજી કેટલા વધ્યા? 2. તો આ એક લોન પેર છે એ હમણાં વધી. તો આના લીધે હવે કાંઈક તો અસર આમાં થવી જોઈએ. તો હવે બીજું સ્ટેપ છે. બીજું સ્ટેપ શું હતું? લોન પેર અને બોન્ડ પેર ગણો. તો લોન પેર છે આમાં દેખાય છે આપણને કેટલી છે? 1 છે. પછી બોન્ડ પેર. તો બોન્ડ પેરમાં શું કીધું તું મેં? આ બાજુ એક બોન્ડ પેર અને જમણી બાજુ એક બોન્ડ પેર. એટલે આ પણ કેટલું થયું? 2 થયું. એક બોન્ડ પેર ડાબી બાજુ, બીજી બોન્ડ પેર જમણી બાજુ, એટલે 2 થઈ ગયા.
હવે ત્રીજું સ્ટેપ શું હતું? લોન પેર પ્લસ બોન્ડ પેર, એટલે આ કેટલા થઈ ગયા? 2 + 1 એટલે કે 3. હવે 3 વાળો જે હોય એ 3 ઇલેક્ટ્રોન યુગ્મવાળાનો આકાર છે એ કેવો હોય? સમતલીય સમત્રિકોણીય હોય. 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એનો આકાર આપણે જોયો તો હમણાં કે કેવો હશે, કેવો હોવો જોઈએ? 3 વાળાનો સમતલીય સમત્રિકોણીય હોવો જોઈએ. પણ આના કેસમાં કેવું થાય છે? અહીંયા એક સલ્ફર હોય, એની પાસે જે લોન પેર હોય છે આ, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, એના લીધે ઇફેક્ટ શું થાય છે? તો કે આ જે બે બંધ છે, ઓક્સિજનના બે બંધ છે, એ અહીંયા પણ ઇલેક્ટ્રોન હશે, અહીંયા પણ ઇલેક્ટ્રોન હશે. તો આ જે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ થાય છે, તો અપાકર્ષણ થાય તો આ જે બંધ આવી રીતે છે, આવી રીતે જે બંધ છે એ કેવી રીતે થઈ જશે? આવી રીતે થઈ જશે. એટલે ઉપરથી ફોર્સ આવે કોઈ વસ્તુને તો એ શું કરી દે? એને બેન્ટ કરી દેશે, વાળી દેશે. તો આનો આકાર છે એ કેવો થઈ જશે? આવી રીતે. આ થઈ ગયો SO2 નો આકાર. અને આ આકાર છે જ્યારે આપણે આકાર લખતા હોઈએ ત્યારે મેં તમને શું કીધું હતું કે લોન પેર છે એને કન્સિડર કરવાની નથી. આકાર જ્યાં સુધી બનાવવો હોય ત્યાં સુધી આપણે લોન પેરને રાખવી પડે, કેમ કે તો જ આપણને ખબર પડે કે એનો આકાર છે એ કેવો થશે. પણ જ્યારે આપણે આકાર છે એનો કેવો હોય કે આનો આકાર આવો છે, તો ત્યારે આપણે શું કરવાનું? આ લોન પેર ઉપર હાથ રાખી દેવાનો. તો હવે આપણને આકાર કેવો મળ્યો? આવી રીતે મળ્યો, આવી રીતે મળ્યો આકાર. તો આ કેવો આકાર છે? આ વળેલો. તો SO2 નો આકાર કેવો થઈ ગયો? આ વળેલો થઈ ગયો આકાર. તો આવી રીતે આકાર છે એને આપણે લખવાનો છે કે કઈ રીતે આકાર. અને બીજું કે આ જે આ જે અણુ છે એ કયા ટાઈપનું છે? AB2E ટાઈપનું છે. AB2 ટાઈપ, AB2E ટાઈપનું છે. એટલે કે એ તો શું દર્શાવે છે? સેન્ટ્રલ એટમ. બી શું દર્શાવે છે? એના સાઈડના પરમાણુઓ. અને ઈ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે કે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો હવે આના પછીનું જોઈએ એક્ઝામ્પલ. ફોર્થ, તો એમાં CH4 મિથેન લઈ લઈએ, CH4 NH3 અને H2O, જે આપણે એક્ઝામ્પલ લીધું હતું આગલા લેક્ચરમાં એ જ લઈ લઈએ. તો CH4 છે એમાં સેન્ટ્રલ એટમ કોણ થાય? કાર્બન. NH3 માં સેન્ટ્રલ એટમ કોણ થાય? હાઇડ્રોજન તો ક્યારે આવે નહીં, તો વૈધો નાઇટ્રોજન. H2O માં પણ શું થાય? ઓક્સિજન આવશે. એટલે આ બધાના આકાર જોઈએ. પહેલાં તો આમાં બોન્ડ પેર, બોન્ડ પેર છે એ બોન્ડ પેર CH4 માં કેટલા હશે? તો કે કાર્બન 1 ને એની સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા હોય એટલે બોન્ડ પેર કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ. આમાં કેટલી હશે? 3 હાઇડ્રોજન સાથેના બંધ, એટલે 3 બંધ તો ઈ જ થઈ ગયા. રેડી? એટલે આમાં પણ બોન્ડ પેર કેટલી છે? આમાં 3 છે. આમાં ઓક્સિજન આરે 2 હાઇડ્રોજન જોડાયેલા છે, તો આના બંધ કારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હશે? 2 હશે. જેટલા જોડાયેલા હોય એટલા એના બોન્ડ પેર હોય. આમાં કાર્બન સાથે 4 હાઇડ્રોજન છે, તો એના બોન્ડ પેર કેટલો થશે? 4. આમાં નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન છે તો 3, ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન છે તો 2. હવે બીજું સ્ટેપ હતું લોન પેર ગણવાનું. લોન પેર ગણવા માટે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4, તો એની સંયોજકતા પૂરી છે, તો આમાં લોન પેર 0 હોય. નાઇટ્રોજનની સંયોજકતા કેટલી હોય? નાઇટ્રોજનની સંયોજકતા કેટલી હશે? નાઇટ્રોજન પાસે 1 લોન પેર હોય ને, એટલે આમાં 3 તો હાઇડ્રોજન છે અને 1 શું હશે? લોન પેર. ઓક્સિજન પાસે 2 લોન પેર હશે. તો હવે ટોટલ મારી દઈએ લોન પેર પ્લસ બોન્ડ પેર, એટલે આનો ટોટલ કેટલો આવશે? 4. 3 + 1 4, 2 + 2 એટલે 4. તો હવે શું કરવાનું? આનો આકાર દોરવો હોય આપણે તો એક તો 4 એ 4 જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો 4 ઇલેક્ટ્રોન યુગ્મવાળાનો આકાર કેવો હતો? સમચતુષ્ફલકીય હતો. તો
તો આ બધાનો સમચતુષ્ફલકીય આકાર હોવો જોઈએ. પણ આમાં લોન પેર છે બંનેમાં, તો આમાં કંઈક ડિફરન્સ હોવો જોઈએ. તો આ CH4 છે એનો આકાર તો સમચતુષ્ફલકીય જ હોય. આવો આકાર હતો સમચતુષ્ફલકીયનો, એક હાઇડ્રોજન આગળની સાઈડ અને એક હાઇડ્રોજન પાછળની સાઈડ. હવે ત્યારબાદ આવે છે NH3. તો એમાં કેવો આકાર થશે? જો એમાં એક નાઇટ્રોજન આ રીતે, અને ત્યારબાદ 3 હાઇડ્રોજન છે એ આ રીતે હોય, અને ઉપરની સાઈડ એક લોન પેર હશે. હવે આવો આકાર થવાનું કારણ શું? તો કે આ લોન પેર, આ લોન પેરને લીધે શું થાય છે? તો કે અપાકર્ષણ થઈ અને આ બે જે બંધ છે એ આવી રીતે હતા અને એ કેવા થઈ ગયા? આમ નીચેની સાઈડ વયા ગયા. એટલે આ લોન પેરની ઇફેક્ટ છે. અને ત્યારબાદ ઓક્સિજન. તો ઓક્સિજનમાં એક ઓક્સિજન આ રીતે, જો આમાં લોન પેર ના હોત તો 2 હાઇડ્રોજન છે એક આમ સીધા ગોઠવાયેલા હોત, એટલે કે રેખીયમાં હોત. પણ અહીંયા ઉપર છે એ શું આવી ગયું? 2 લોન પેર આવી ગઈ. તો શું થાય? આવી રીતે હાઇડ્રોજન થઈ જાય. તો રેડી. હવે આમાં શું કરવાનું? તો કે આનો આકાર તો સમચતુષ્ફલકીય છે જ. હવે આમાં નાઇટ્રોજનમાં જોઈએ તો નાઇટ્રોજનમાં શું કીધું તું મેં? કે લોન પેર હોય એ લોન પેર ઉપર હાથ રાખી દેવાનો. તો આમાં અહીંયા લોન પેર ઉપર હાથ રાખી દઈએ તો શું જોવા મળે? આટલું જોવા મળે, આ નીચેનું. તો આ શું છે? ત્રિકોણીય પિરામિડ છે. તો આનો આકાર કેવો થઈ ગયો? ત્રિકોણીય પિરામિડલ. એટલે કે એક જ પિરામિડ છે, ઉપરની બાજુ તો કાંઈ છે નહીં, કેમ કે લોન પેરને તો આપણે ગણવાની નથી આકારમાં. હવે ત્યારબાદ કોણ આવે? H2O. તો H2Oમાં છે એ શું છે? તો કે લોન પેર ઉપર હાથ રાખી દઈએ તો શું વધ્યું? ઓક્સિજન અને હાઇડ્રોજન આવી રીતે છે. તો આનો આકાર આવો કેવો હતો? આ વળેલો. એટલે H2O છે એનો આકાર કેવો હશે? વળેલો. NH3 એનો આકાર કેવો હશે? ત્રિકોણીય પિરામિડલ. અને મિથેન, તો એનો આકાર તો ખબર જ છે, સમચતુષ્ફલકીય હોય. આ AB4 ટાઈપનો કમ્પાઉન્ડ છે. AB4, એક સેન્ટ્રલ એટમ, 4 સાઈડના એટમ. પછી આ કેવો છે? AB3E ટાઈપનો, અને આ AB2E2 ટાઈપનો કમ્પાઉન્ડ છે. તો આ રીતે આકાર છે એ દર્શાવી શકીએ આપણે. હવે ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. PCl5નું. હવે PCl5 છે એમાં શું કરવાનું? તો કે પહેલાં તો સેન્ટ્રલ એટમ કોણ હશે? ઓછો વિદ્યુતઋણ ફોસ્ફરસ છે. તો આ ફોસ્ફરસ અને આજુબાજુમાં 5 ક્લોરીન, એટલે 1 2 3 આ 4 અને એક નીચે 5. આ થઈ ગયું આવી રીતે સ્ટ્રક્ચર. આવી રીતે હોવું જોઈએ, અને હશે પણ આવી જ રીતે. શું કામ? કેમ કે ફોસ્ફરસ પાસે કોઈ લોન પેર હોય નહીં. તો લોન પેર પ્લસ બોન્ડ પેર. લોન પેર કેટલા છે? 0 છે. બોન્ડ પેર કેટલા છે? 5 બંધ છે. તો કેટલા હોવા જોઈએ? 5 બોન્ડ પેર હોવા જોઈએ. અને એનો આકાર કેવો હોય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ, કેમ કે ઉપરની બાજુ પણ પિરામિડ બને છે અને નીચેની બાજુ પણ પિરામિડ બને છે. એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ થઈ ગયું. 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એનો આકાર કેવો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. હવે નેક્સ્ટ SF4. હવે આમાં જોઈએ SF4, સેન્ટ્રલ એટમ કોણ થશે? સલ્ફર, ઓછો વિદ્યુતઋણ છે, એટલે પહેલું સ્ટેપ S વચ્ચે હશે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ લોન પેર અને બોન્ડ પેર. તો લોન પેર સલ્ફર પાસે કેટલી હોય? લોન પેર હમણાં આવ્યું હતું આગળ, 1 લોન પેર હશે. અને બોન્ડ પેર 4 ફ્લોરિન છે જોડાયેલા, તો કેટલા બંધ હશે બનેલા? 4 હશે. અને પછી થર્ડ સ્ટેપ શું હતું? લોન પેર પ્લસ બોન્ડ પેર, એટલે કેટલા થાય? 4 ને 1 5. તો આમાં પણ 5 છે, આમાં પણ 5 છે. ડિફરન્સ શું છે? એક ઇલેક્ટ્રોન યુગ્મનો. આમાં એક લોન પેર છે, આમાં લોન પેર નથી. તો આનો આકાર ખરેખર હોવો જોઈએ કેના જેવો? ત્રિકોણીય દ્વિપિરામિડલ હોવો જોઈએ. પણ આનો આકાર છે એ જોઈએ તો આવી રીતે હશે. એક સલ્ફર હશે, અને જે ફ્લોરિન ગોઠવાયેલા છે એ ફ્લોરિન આમાં 2 રીતે ગોઠવાઈ શકે. જો એક તો આવી રીતે ગોઠવાઈ શકે, 1 2 ને 3. કેટલા ફ્લોરિન ગોઠવવાના છે? 4.
તો 4 ફ્લોરિન છે અને 1 ફ્લોરિન આવી રીતે, અને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ. તો એક તો આ રીતે ગોઠવણી થઈ શકે, અને બીજું આ રીતે એસ, પછી આ ઉપર નીચે ફ્લોરિન અને આવી રીતે ફ્લોરિન. આ 1 2 3 અને 4 ફ્લોરિન અને 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ સાઈડ. તો હવે આ બંનેમાં ડિફરન્સ શું છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. તો આનું જે આ જે 3D સ્ટ્રક્ચર છે, આ શું છે? આ 3D સ્ટ્રક્ચર. કેમ કે આ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ સ્ટ્રક્ચરમાં જો આવી રીતે છે, આ 1 2 ને 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ આવી રીતે ગોઠવાયેલા છે, આવી રીતે છે. આ 1 2 અને 3 કે જે એક જ સમતલમાં હોય તે. હવે ત્યારબાદ આજે 1 ફ્લોરિન નીચે જાય છે, એ નીચે જાય છે એ તો તમને આઈડિયો છે જ કે કઈ રીતે જાય છે, આની એક્ઝેક્ટ નીચેની સાઈડ. અને ઉપરની સાઈડ શું છે? અહીંયા આ ઉપરની સાઈડ છે એ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો અહીંયા લોન પેર હશે. ક્યાં લોન પેર છે? આ ઉપરની સાઈડ લોન પેર છે. તો આ લોન પેર છે એનું અપાકર્ષણ કોને કોને લાગે? એક તો આ બંધને લાગશે, આ બંધને પણ લાગશે અને આ બંધને પણ લાગશે. 3 3 ને 90 ડિગ્રીના ખૂણે શું આવ્યું છે? લોન પેર આવી છે. એટલે આનું અપાકર્ષણ કોને કોને? આ 3 બંધને લાગશે. નીચે જે બંધ હશે એને તો કંઈ અસર થશે નહીં એટલી બધી, પણ આ 3 બંધ છે એને તો અસર થવાની જ છે, કેમ કે ડાયરેક્ટ એના કોન્ટેક્ટમાં આવશે લોન પેર. એટલા માટે આ બંધારણ સમજાઈ ગયું તમને. હવે આ નીચેનું બંધારણ છે, એ નીચેનું બંધારણ કેવું છે? જો આવી રીતે છે. આ ઉપરની બાજુ 1 ફ્લોરિન, પછી આ નીચેની બાજુ બીજો ફ્લોરિન. હવે ત્યારબાદ 1 ફ્લોરિન આ બાજુ છે, 1 ફ્લોરિન આ બાજુ છે, અને આપણી જે લોન પેર છે એ લોન પેર કઈ બાજુ આવે છે? અહીંયા આવે છે. આવી રીતે કંઈક આ બીજો જે કમ્પાઉન્ડ છે એ બીજું સ્ટ્રક્ચર છે એનો આકાર થાય છે. તો આમાં આ લોન પેર છે એનું અપાકર્ષણ કોને કોને લાગે? એક તો આ બંધને લાગશે અને બીજું આ બંધને લાગશે. તો આમાં 2 જ બંધને અપાકર્ષણ લાગે, ઓમાં 3 બંધને અપાકર્ષણ લાગતું હતું. તો આ અપાકર્ષણ ઓછું લાગે છે. તો ઓછું અપાકર્ષણ હોય તો વધારે સ્થાયી હશે. તો વધારે સ્થાયી હોય તો એવું જ આપણે જોતું હોય, વધારે સ્થાયી હોય તો વધારે સારો ટકી શકે. એટલે આમાં સૌથી વધારે સ્થાયી કોણ હશે? આ સ્ટ્રક્ચર. અને આ સ્ટ્રક્ચર કેના જેવું છે? આપણે આકાર દોરવો હોય તો લોન પેર ઉપર હાથ રાખી દો, તો આ કેના જેવો આકાર થયો? જો આવી રીતે થયો, કે જેવો આકાર થયો. તો આનો આકાર કેવો છે? કે ટાઈપનો. અને બીજું કે આને આવી રીતે છે કે એને હું આમ કરી દઉં, આમ ઊભું કરી દઉં આડું, તો આ કે આવી રીતે હતો એને હું આવી રીતે કરી દઉં, તો આ કેવું થઈ ગયું? જો સીસો જેવું થઈ ગયું. એટલે કે નાના બાળકો જે હિચકતા હોય, એક બાળક અહીંયા બેઠું હોય, બીજું બાળક આ બાજુ બેઠું હોય, અને પછી આવી રીતે ઊંચા નીચા થતા હોય, તો એના જેવો આકાર થઈ ગયો. એને ચીચવો કહેવાય. શું કહેવાય? ચીચવો. સીસો એના જેવો આકાર થઈ ગયો. એટલે આનો આકાર કેવો થઈ ગયો? ચીચવા જેવો થઈ ગયો. એટલે આ કેવો થઈ ગયો? તો કે ને આ કયા ટાઈપનો કમ્પાઉન્ડ છે? AB4 ઈ ટાઈપનો કમ્પાઉન્ડ છે. હવે ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ ClF3 નું છે. ClF3 સાતમું એક્ઝામ્પલ ClF3 ક્લોરો ટ્રાયફ્લોરાઇડ કહેવાય. શું કહેવાય? ક્લોરો ટ્રાયફ્લોરાઇડ. હવે આમાં વચ્ચેનો એટમ જોવો હોય તો એ કયો થશે? ઓછો વિદ્યુત ઋણ. તો ઓછો વિદ્યુત ઋણ તો આમાં ક્લોરીન જ હોય. ફ્લોરિન તો પિરિયોડિક ટેબલમાં સૌથી વધારે ઇલેક્ટ્રોનિક છે, એટલે ઓછો આમાં વચ્ચે કોણ આવશે? વચ્ચે ક્લોરીન આવશે. તો આ 1 ક્લોરીન અને 3 ફ્લોરિન ગોઠવવાના છે, તો આવી રીતે ગોઠવવાના થશે ફ્લોરિન. પણ હવે આમાં ખરેખર જે ક્લોરીન છે એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે ફ્લોરિનવાળા બધા જ આખો સમૂહ છે એની પાસે 7 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય. 1 ઇલેક્ટ્રોન ઘટતો હોય. યાદ હશે તમને કદાચ,
એક ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બને. તો આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હશે? 7 હશે. એટલે જો ક્લોરીન હોય એનું લુઈસ સ્ટ્રક્ચર કઈ રીતે હોય? જો આ ક્લોરીન, એની પાસે 7 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 અને 7. આવી રીતે 7 એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય. આમાંથી ફ્લોરીને કેટલા લઈ લીધા, કેટલા વાપર્યા છે? તો કે આ એક ફ્લોરીન, અહીંયા બીજો ફ્લોરીન જોડાણો અને એની સામે અહીંયા ત્રીજો ફ્લોરીન છે એ જોડાઈ ગયો. તો આમાં જોઈએ તો આકાર કેવો બનશે? જો આમાં લોન પેર તમને ખબર પડી જાય. હવે લોન પેર હજી કેટલી વધી? જો એક લોન પેર અહીંયા ઉપરની સાઈડ છે, બીજી લોન પેર અહીંયા નીચેની સાઈડ છે. તો ક્લોરીન પાસે લોન પેર કેટલી થઈ? 2 થઈ ગઈ. પ્લસ બોન્ડ પેર, બોન્ડ પેર કેટલી છે? 1 2 અને 3. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. તો 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને બીજું કે જે આનો આકાર હશે એ આકાર જોઈએ તો કેવો થશે? તો આની જે રચના છે એ આપણે ઘણી બધી રીતે કરી શકીએ, પણ એમાંથી આગળની રીતે મેં તમને બતાવ્યું હતું તમને, એમાં સૌથી સ્ટેબલ જે એનો આકાર છે એ કંઈક આવો છે. એક ફ્લોરીન આ બાજુ અને બંને લોન પેર છે એને એક જ બાજુ રાખી દીધી છે. એટલે આનો આકાર કેવો થઈ ગયો? તો આકાર આપણે જોવો હોય તો મેં શું કીધું? લોન પેર ઉપર હાથ રાખી દેવાનો. તો અહીંયા હાથ રાખી દઈએ તો આને કાઢી નાખીએ તો આટલું વધશે. આવી રીતે વધ્યું. તો આને હું આમ કરી નાખું તો આ કેવો આકાર બની ગયો? ટી આકાર. એટલે આનો આકાર કેવો થઈ ગયો? ClF3 નો આકાર કેવો થઈ ગયો? ટી આકાર જેવો થઈ ગયો. હવે ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ આવે છે અને આનું એક્ઝામ્પલ આ કયા ટાઈપનું છે? AB3E2. E2 શું કામ? કેમ કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે ત્યારબાદ SF6. તો SF6 સેન્ટ્રલ એટમ કોણ હશે? સલ્ફર. અને સાઈડમાં આજુબાજુમાં 6 ફ્લોરીન હશે. અને સલ્ફર પાસે એક લોન પેર હોય એ આપણને ખબર છે, પણ આ કેસમાં 6 ફ્લોરીન છે એ જોડાયેલા છે. તો આની સંયોજકતા પણ 6 થઈ ગઈ. તો 6 સંયોજકતા થઈ જાય તો આની પાસે કોઈ ઇલેક્ટ્રોન ખાલી રહે નહીં. એટલે આમાં લોન પેર કેટલી આવશે? 0. અને બોન્ડ પેર 6 ફ્લોરીન જોડાયેલા છે તો 6 બોન્ડ પેર આવશે. તો ટોટલ પણ કેટલા થઈ ગયા? 6. અને 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો આકાર કેવો હતો? અષ્ટફલકીય. એટલે કે વચારે એક સલ્ફર અને પછી ચોકડી અને એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ. આ બધા શું થઈ ગયા? ફ્લોરીન જોડાઈ જશે. અહીંયા લોન પેર તો એ કોઈ છે નહીં, તો આનો આકાર કેવો થઈ ગયો? અષ્ટફલકીય. તો આ થઈ ગયું SF6 નું એક્ઝામ્પલ. હવે ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ છે 9મું, BrF5. તો હવે આમાં બ્રોમિન છે તો એની પાસે પણ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 7 હોય. જો એનું સ્ટ્રક્ચર છે એ દોરી દઉં. Br આનું લુઈસ સ્ટ્રક્ચર દોરીએ તો 1 2 3 4 5 6 અને 7. 7 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. તો આની પાસેથી ફ્લોરીને કેટલા લઈ લીધા? 5 લીધા. હા, એક ફ્લોરીન, આ બીજો ફ્લોરીન, પછી આ નીચે ત્રીજો ફ્લોરીન અને આ ચોથો ફ્લોરીન અને આ પાંચમો ફ્લોરીન. તો આ હજી એક લોન પેર છે એ વધી. તો આ બ્રોમિન પાસે કેટલી લોન પેર છે? 1 છે. તો લોન પેર પ્લસ બોન્ડ પેર. લોન પેર કેટલી છે? 1. બોન્ડ પેર કેટલી છે? 5 ફ્લોરીન જોડાયેલા છે તો 5 લોન પેર, એટલે ટોટલ થઈ ગયું 6. તો આનો આકાર પણ કેવો હોવો જોઈએ? અષ્ટફલકીય હોવો જોઈએ. તો આનો આકાર છે ખરેખર હોવો કેવો જોઈએ? અષ્ટફલકીય. પણ અહીંયા શું છે? બ્રોમિન પાસે એક લોન પેર પડી છે. તો આને કઈ રીતે ગોઠવવાનું? તો કે જો આ બ્રોમિન સેન્ટરમાં, ત્યારબાદ કેટલા ફ્લોરીન ગોઠવવાના છે? 5 ફ્લોરીન ગોઠવવાના છે. BrF5. તો 4 ફ્લોરીન તો આવી રીતે આવશે. 1 2 3
ને 4. તો આ 4 ફ્લોરિન. હવે એક ફ્લોરિન છે એ ઉપરની સાઈડ, એક ફ્લોરિન ક્યાં આવી ગયો? ઉપરની સાઈડ આવી ગયો. તો આ કેના જેવો આકાર થઈ ગયો? આ ચોરસ છે અને ઉપર આ પિરામિડ જેવું થઈ ગયું. એક લોન પેર તો નીચે છે, લોન પેરને આપણે આમાં ગણવાની નહીં, કેમ કે આકાર જ્યારે દોરતા હોય ત્યારે લોન પેરનું કાંઈ કામ છે નહીં. એટલે આ બ્રોમિન, એટલે કે જો માની લો કે બ્રોમિન છે એ અહીંયા સેન્ટરમાં હોય અને આ ચારે 4 ખૂણા ઉપર એક એક ફ્લોરિન છે, ચારે 4 ખૂણા ઉપર એક ફ્લોરિન છે અને ઉપરની સાઈડ એક શું છે? બીજો ફ્લોરિન છે. એટલે કે ટોટલ 5 ફ્લોરિન ગોઠવેલી છે, 4 ખૂણા ઉપર એક ફ્લોરિન અને એક અહીંયા ઉપરની સાઈડ એક ફ્લોરિન, એટલે ટોટલ 5 ફ્લોરિન થઈ ગયા. તો આ કેવો આકાર થઈ ગયો? આનો ચોરસ, સમચોરસ પિરામિડ જેવો આકાર થઈ ગયો. પિરામિડ પણ થયું કેમ કે આ ઉપરના બધા ખૂણા છે એ જ્યારે જોઈન્ટ કરી દઈએ આ બાજુથી અને આ બાજુથી, એટલે શું થઈ ગયું? આ સમચોરસ પિરામિડ જેવો આકાર થઈ ગયો. હવે ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ છે XeF4, ઝેનોન અને ફ્લોરિન. F કેટલા છે? ફ્લોરિન એટલે કે 4 છે. તો આમાં ઓછો વિદ્યુતઋણ તો કોણ હશે? ફ્લોરિન જ હોય. તો એને સેન્ટરમાં રાખી દઈએ અને 4 બાજુ શું છે? ફ્લોરિન. તો આવી રીતે ફ્લોરિન ગોઠવી દઈએ. હવે આમાં લોન પેર અને બોન્ડ પેર. તો ઝેનોન છે તો એક ઝેનોન પાસે લોન પેર આની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? ઝેનોન છે ઉમદા વાયુમાં આવે તો એની પાસે 8 એ 8 સંયોજકતા ઇલેક્ટ્રોન પડ્યા હોય. તો 1 2 3 4 5 6 7 અને 8, એમાંથી ફ્લોરિને કેટલા લીધા છે? 4 લીધા છે. એટલે આ એક ફ્લોરિન, આ બીજો ફ્લોરિન, આ ત્રીજો ફ્લોરિન અને ચોથો ફ્લોરિન. તો આની પાસે લોન પેર કેટલી વધી? આ એક લોન પેર અને આ બીજી લોન પેર. તો લોન પેર પ્લસ બોન્ડ પેર, તો લોન પેર કેટલી છે? 2 અને બોન્ડ પેર 1 2 3 અને 4, એટલે ટોટલ થઈ ગયું 6. તો આનો આકાર કેવો થઈ ગયો? અષ્ટફલકીય. અષ્ટફલકીય હોવો જોઈએ, પણ અહીંયા 2 લોન પેર છે તો એના માટેથી આનો આકાર છે એ બદલાઈ જશે. તો આનો આકાર ખરેખર થશે કેવો? તો કે આ ઝેનોન છે એ વચ્ચે આવશે અને 4 બાજુ શું આવશે? ખાલી ફ્લોરિન ના પરમાણુ આવશે. અને આ કેવો હશે? આ સમતલીય હશે, એટલે કે એક જ સમતલમાં હશે, 4 એ 4 ફ્લોરિન. અને ઇલેક્ટ્રોન યુગ્મ જોઈએ તો એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઉપરની બાજુ આવશે અને બીજી ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આની એક્ઝેક્ટ નીચેની સાઈડ આવશે. તો આ આકાર કેવો થઈ ગયો? તો કે આકારમાં ઇલેક્ટ્રોન યુગ્મ તો જોવાની ના હોય, તો આ ખાલી સમતલ જ જોવાનું છે અને એ કેવું છે? ચોરસ છે. તો આનો આકાર કેવો થઈ ગયો? સમતલીય ચોરસ. તો આ આકાર થઈ ગયો આનો સમતલીય ચોરસ. તો આ રીતે આપણે બધા જ એક્ઝામ્પલ જોઈ લીધા. હવે લોન પેરવાળા, બોન્ડ પેરવાળા, બંને મિક્સવાળા. તો આ રીતે વેસ્પર થિયરી છે એનું ધી એન્ડ થાય છે. પણ વેસ્પર થિયરી છે એ કમ્પ્લીટ થિયરી નથી. એના મેરિટ્સ તો આપણને જોઈ જ લીધા. મેરિટ્સ એટલે કે એના ફાયદાઓ તો છે એ આ બધા, કે અણુ છે એનું બંધારણ છે આપણે કેવું છે, એને ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી છે, એ બધું આપણે વેસ્પર થિયરીની મદદથી આપણે જોઈ શકીએ. પણ એના અમુક ડીમેરિટ્સ પણ છે, એટલે કે ગેરફાયદાઓ પણ છે. જેમ કે કોઈ માની લો કે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ હોય, એટલે કે જેના ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એનું બંધારણ પણ સરખું જ આવે વેસ્પર થિયરીની એકોર્ડિંગ. તો એનું બંધારણ પણ સરખું આવે, પણ ખરેખર એનું બંધારણ સરખું હોય નહીં. તો એને દર્શાવી ના શક્યું કોણ? વેસ્પર થિયરી. તો એના માટે એના પછીની નેક્સ્ટ થિયરી આવે છે. એ નેક્સ્ટ થિયરી એ આના ઉપર જ છે, બંધારણને લગતી જ છે. એ કઈ છે? સંયોજકતા બંધનવાદ, એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી. તો આ થિયરી છે વેલેન્સ બોન્ડ થિયરી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવેથી કન્ટિન્યુ કરશું. અને આ બધા જ એક્ઝામ્પલ છે એ પાછું એકવાર રિવાઇઝ કરી લેજો. તમે હોમવર્કમાં લખીને જોઈ લેજો કે આટલા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો આકાર
આવો હોય, એવી રીતે આખું કોષ્ટક બનાવી લેજો અને એ રીતે તમે લખીને વાંચજો તો તમને યાદ રહેશે. અને આ એક્ઝામમાં ઘણા બધા આના રિલેટેડ પ્રશ્નો આવતા હોય છે. વેસ્પર થિયરી તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ ધ્યાનથી વાંચી લેજો, હરખું લખીને પાકું કરજો એટલે વાંધો ના આવે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે સ્ટાર્ટ કરશું સંયોજકતા બંધનવાદ એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી.